સદગુરુ મહારાજની જય. જય. અત્યારે ઉપદેશ તો ઘણા લ્યા છે, હા હા, પણ ઉપદેશ લાગતો નથી. લાગતો નથી યાર. શું કે કંઈક આશિયા આવતા હોય ને, હા એટલે એમાં એવું હોય આશિયાન પુરુષને એકને ઉરમાં, હા, જેને આઠે પર હોય આનંદ, આનંદ. જેને આપું ખોયાની આશ હોય ને, હા પોતાના મટે જવાની આશ હોય ને, હા હા, એને આ ઉપદેશ લાગે. લાગે. હા, એને લાગે. પણ જો કંઈક થઈ જવું સી આશય આવતા હોય, હા લાલસી આવતા હોય, હા, તો કોઈ દી આનો ઉપદેશ લાગતો નથી. નથી. એ તો પછી કોડો લેવામાં કોડી હોત જાય. હા જાય. હા સમજ્યો? હા એક ગામડું છે દરિયા કાંઠે ને ગોરભાઈ છે તે કાંઈ દાપામાં આવે નહીં, કોઈ હા. માગ્યું દે નહીં. દે નહીં. અને ગામ એ ટાઈપનું હોય છે, એટલે છોકરા નાના ને ઘણું બધું એને મોટો હોય લશ્કર હતું. હા હવે આ બધાનું ભરણ પોષણ તો કરવું, કરવા. હા કરવો. તો પછી કંઈક હોય તો ભરણ પોષણ થાય. થાય. આપણે ત્રણ ગુણની વાત કરવી છે ને, હા કે રજો ગુણથી ઉત્પત્તિ થાય તો થાય. એ કામ છે. હા અને સત્વ ગુણ હા, તો કે એ લોભ છે. લોભ હોય તો લાલન હા, પાલન હા, થાય. થાય. હા એટલે કાંઈક મેળવ્યું હોય તો લાલન પાલન થાય ને. હા. ગોર બાપા કાંઈ નહીં સમજ્યા, હા મૂંઝાણા. હમ. હવે બામણ ને જાય એટલે કાંઈ બહુ નીચે જવાય નહીં, હા ખોટા કર્મ થાય નહીં. થાય નહીં. નકર તો અત્યારે માણસ ગમે એમ કરીને પેટ ભરી લે. ભરી લે. હા. હવે બામણ એટલે કે મારે ખોટું શું કરવું, હમ પછી મૂંઝાણા. હમ. દરિયા કાંઠે ગામડું હતું, જ્યાં દરિયા કાંઠે હા હા. કે હે દરિયા દેવ મારો ભોગ તું સ્વીકારી લીજે. હમ. હવે મારે ત્યાં જોયું જવાતું નથી. આ છોકરા બધા ભૂખ્યા મરે છે, હમ. એટલે જિંદગી ટૂંકાવી નાખું. ટૂંકમાં એને એવું થઈ ગયું કે આ જિંદગીને મારે ટૂંકાવી નાખવી જોઈએ. સમજ્યા? આ જોયું જાતું નથી. અને આવી આરાધ કર્યો ને દરિયા દેવ થયા પ્રગટ. હમ. કે રહ્યો કે મને બધા ત્યાં શું લ્યા લગાડો? હા, તમારે દુઃખ હોય એ જ કેવું જોવે કેવું ને. જોઈએ. હા કેવું કે પણ કીધે કઈ ભરણ પોષણમાં કઈ છે નહીં મારી પાસે. અને છોકરા ભૂખ્યા ઢળવળે, હમ. એટલે એમ થયું કે હવે મીટી જાવ. હા. બધા એમ બોલો ને કે હમ. આપણે દુઃખની કોઈને વાત કરવી જો, કોઈને પાછો સીધો આપઘાત ન ન કરે. કરાય. જો કોઈને વાત કરવી ને તો એનો ઉપાય મળે એમ. મળે જાય. એટલે દરિયા દેવે એક કોડી આપી હા કે હાલ્યો આ કોડીને હવારે તમારે રૂમાલ ટાંકી હા અને માંગણી કરવાની હા કે એ દરિયા દેવની કોડી હા. મને એક હોનામાં જ દે. દે. હા એટલે દરરોજ તમારે આ કર્મ કરવાનું, તમને દરરોજ એક હોનામાં મળી જાય. મળી જાય છે. એટલે તમારું ગુજરાન હાલે કે ન હાલે? અરે કે ખરેખર ન ખરા હાલે. ખરું હાલે. હા તો મારે કાંઈ મરવાની જરૂર નથી નથી. કે. અને હું તો તમારો ઉપકાર નહીં ભૂલું ક્યારેય. હા એટલે કોડે લઈને બામણ દેવ તો આયા ઘીરે હા આવી અને એ થાળીમાં મૂકીને રૂમાલ ઢાંકીને બે હાથ જોડીને બોલ્યા કે હે દરિયા દેવની કોડી મને એક હોનામાં જ દે. દે. હા એટલે રૂમાલ લીધો તો હોનામાં ઢળ હવે. હા અને એવા એ તો ગોરબા રાજી થઈ ગયા થઈ ગયા. કે વાહ મારો નાથ, મને આ દરિયા દેવ જ મારો ભગવાન. લ્યો હું દે એ ભગવાન હા દે કહેવાય. એ ભગવાન. બરાબર ને? લઈ જાતો એને ભગવાન ન નો કહેવાય. દે એ દાતાર. દાતાર. તો આપણે સદગુરુ દાતાર છે. દાતાર છે. બરાબર ને? દેવોનો દેવ છે. હા અને બધા એનો આધાર લીધો એને જો એ ઓળખાણો હોય તો તો ગુરુ નથી, અને એ જ આધાર છે. હા સમજાય? એના આધાર પોતે નો ધારો, હા એના કોઈના આધારની જરૂર નથી. હા એટલે આપણે વાણી એમાં જ બનાવી છે ને કે હા. સૌનો આધાર ગુરુ દેવ દેવ છે. છે. પછી બીજાનું શું કામ શું છે? કામ છે? બરાબર ને? હા દેવોનો એ દેવ છે છે. રે, પછી બીજાનું શું શું કામ છે? આ રણુજા ધામ છે, રામોપીર નામ છે, હા. એનો એ આધાર ગુરુ દેવ દેવ છે. છે. દરેક નો આધાર ગુરુ દેવ છે. છે. એટલે એની ઓળખાણ હોય તો આપણને ખબર પડે હા કે ગુરુદેવ શું છે. શું છે? એ વ્યાપક છે. હા
અને દરેકમાં છે. છે હા આ બોલી રહ્યો એ કઈ બીજો નથી, નથી હા પણ એ આપણને પારખું થાય, હા આપણને ઓળખાણ થાય તો ખબર પડે. હા આમ કરતા કરતા ગુજરાન હાલતું જાય છે, હા અને ગોર ભાતો રાગે પડી ગયા. આમ જા હા દીકરા બીકરાને કપડા નવા હોય, હા અને પડખે રે એક વાણી. હા વાણિયા નવાઈ લાગી હા કે અમારે જો હવે આ મકાન નહીં વેસે. હા વાણિયા એ હતું કે જો હા. આમ અહીંથી વ્યો જાય મકાન વેસ ખાલી કરા તો હું ડુંગળી મૂળામ લઈ હા, લઉં. લઈ ડુંગળી લઉં. મૂળામ એટલે જાજુ જ પૈસા હા. એવું આને ડુંગળી હા. મૂળામ લીધું કહેવાય. હા એટલે એક દી બોલાવીને પૂછ્યું કે ગોરભા હમણાં કદ તમે તાજા છો? હા હા કે હા બાપા મરવા ગયો તો ને દરિયા દેવે એક કોડી આપી છે, હા દરરોજ એક ખોના મારે આપે કે એ બને જ નહીં. હા વાત ખોટી છે કે. હા તો કે કાલે સવારે આવજો તમે. હવે નજીક ઘર હા સવારમાં શેઠ આવીને બેસી ગયા. લાઈને તો થાળા ઉપર રૂમાલ ઢાંક્યો, કોડી મૂકી, હાથ જોડીને બોલ્યો કે હે દરિયા દેવની કોડી મને એક હોના મોર આપ. આપ્યા અને રૂમાલ ખસેડ્યો હતા તો હોના મોર રળહળે. હા વાણિયાને માયા લાગી લાગી કોડીની હા કે ગમે એમ કરીને આ કોડી લેવી લેવી છે એ બે ઠૂટ કીધી ચાલુ હા ગોરભાઈ. હા ગોરભાઈ એક એક હોના મોરે તમારે કઈ એમ મકાન હારા નહીં થાય, નહીં થાય છોકરા વધશે નહીં એમ. એટલે એમ કરો ને કે કોડી મને આપો આપો હા અને જોવે એટલા પૈસા લઈ જાઓ. હા પછી તમારે જયારે પૈસા થાય તે તમે કોડી લઈ લઈ જાઓ. જાવ ને હા ગોરભાઈ કે માની ગયા હા કે માજુ ઈ હાસું હા. છે. એક હામટું દા કે એક એક હોના મારે નહીં. નહીં થાય હા વાણિયા રૂપિયા જોવે એટલે આપી દીધા સારા મકાન બનાવ્યા, એકાદું ટાણું ઉકેલ્યું, છોકરાને લગ્ન કર્યા, હા પણ પછી રૂપિયા ખૂટી ગયા. ખોટી ગયા હવે હું કરું, આવક તો કઈ હતી હતી નહીં હું જાણે ગોરભા. વાણિયાને કે મને કોડી દે ને તો તારા પૈસા ભરપાઈ થાય છે. હા વાણિયો કે આપણે બોલીએ શું? હા જયારે તમે પૈસા દો તે કોડી તમારી પાછી. પાછી હા હવે લ્યો ક્યાંથી પૈસા કાઢે? હા મકાન હારા, હા દીકરાના કપડા ને બપડા ભાડા આને કોઈ માગ્યું દેતું હોય તો ન દે, આને ક્યાં વાંધો? હા વળે તો ગોરભા તો ઓલા કરતા મૂંઝાઈ ગયા. વળી જ્યાં દરિયા દેવ પાસે કાંઈ હવે ઉપાય ન રહ્યો. વળે દરિયા દેવને કે હવે હું આપઘાત કરું છું, હા અને આ શેઠ મારી કોડી રૂંચવી ગયો છે, હા બોલવી ગયો છે મને, અને પોકાર મીઠા કરવાની જ્યાં પડવાનું આમ તૈયારી કરે, અને દરિયા દેવ પ્રગટ થયા. થયા ભલા માણસ તને કેવી વસ્તુ મેં આપી હતી હા ક્યારેક ખૂટે નહીં, અને તારે વાપરવામાં ક્યારેય વાંધો ન નો આવે. આવે તો કે શેઠે મને આમ ભોળવી દીધો, શું કરું? હા તો હવે એક ઉપાય છે, પણ હજુ તો સાવધાન થઈ જાય. હા સમય વધતા સાવધાન થવું જોઈએ. જેવો આપણો સમય હોય ને એવું આપણે સાવધાન થવું જોઈએ. બરાબર ને? અલા મોટો કોડો આપ્યો. હા એક હાથમાં માન હમાય એવો કોડો આપ્યો. અને ગોરભા તો રાજી થઈ ગયા કે આ તો કેટલી હોના માર્યું દીશે. આ કે આપશે હોના મારે આપશે. આ તો રાજી થઈ ગયા. પણ કે સાંભળો પૂરી વાત ગોરભા, આ એક જ દાણ આપ્યો અને એમાં કોડો કીધો. આ ફરીને નહીં આપે. એટલે તમારે આનો જો ઉપયોગ કરવો હોય તો શેઠ ને બોલાવીને કરજો, એટલે એ લાલચમાં આવી જાય છે. હોના માર્યું એક દાણ આપશે, ફરીને નહીં આપે. ઘડીએ ઘડીએ નહીં. એટલે શેઠ તો રાજી થઈ ગયા. અને કીજે કે જો કોડો જોતો હોય ને તો મારી કોડી લાવો, અને રૂપિયા જેટલા હોય એટલા આદર કરો. એટલે રાજી થઈ ગયા. ઉપાય મળી ગયો છે. એ તો વાણિયા ઘર પાસે નીકળ્યા ને કહેતા ગયા કોડી લઈ જાઓ ને મારી. આમ જો મોટો કોડો આપ્યો, હોના મારે આપે કે એક જ આવી. અને શેઠ મુંજાણ કે આવું બને નહીં, કે તો હાલો. શેઠે વાય વેતા થઈ ગયા. ઓલા તો તાસ મૂક્યો, મોટો તાસ મૂક્યો. હા હોના માર્યું નો થાળે હમાય. તાસ મૂક્યો ને એ રૂમાલ ઢાંકીને એ દરિયા દેવના કોડા કે
મને ના મારે આપી દે અને આમ તો આમ રૂમાલ ખીસ્યો ને હા આખો તાવડો ભરાઈ ભરાઈ ગયો ગયો. ના મારે હા એટલે હા અને વાણિયો લલસાણો હા શેઠના મનમાં એમ થયો કે આવું ગમે ઈ આ માગે ને તો આપી દો આપી દે. કોડો લેવો કોડો લેવો છે અને શેઠ કે બોલો ગોરબા હા તમારી કોડી પૈસી દઉં હા માગો એટલા રૂપિયા રૂપિયા દઉં આપો હા પણ કોડો દો કોડો દ્યો ખરેખર આમને ભાવ ખાધો પણ હમ. કે દરરોજ હોવાના માર્યું હા. દે ને મારે કેમ દેવો કેમ દ્યો પણ કે તમે કોડી પૈસી ને હા. માગો એટલા હા, રૂપિયા રૂપિયા આપો હા કે એવો જ કે હા હા તો કે ગીરે ત્રીજો દિયો કરો ખાલી હા હોય એટલે અહીં કરો આજે હા અને કોડી પેલા હા કોડી પેલા એ તો શેઠે બધો ઢગલો કર્યો હા. શેઠને કોડો આપ્યો હા શેઠ તો બીજા દી હવાઈ દે તાવડો મૂકીને રૂમાલ ઢાંકી હા અને બોલ્યા કે હે દરિયા દેવના કોડા ઓહો ના માર ગયા અને કોડો હસવા માંડ્યો કે એટલે શેઠને એમ થયું કે આ હસવા માંડ્યો એટલે કઈક મારે ફેરફાર થયો હોય થયો હશે હા ફરીને રૂમાલ ઢાંકી અને વળેપા ફરીને હાથ જોડીને બોલ્યા કે હે દરિયા દેવના કોડા કોડા મારે કઈ ભૂલ થઈ તો માફ માફ કરજે કરજે. પણ ના મારે બધા આપી દે. એથી વધુ ખખડ્યો હા અને પછી તો મીંડ્યો બોલવા હો હા કે મારું નામ શું છે હા કે કોડો કોડો હોય. હા તે કે કોડા કોઈને કઈ નો દે નો દે હા આમાં તો આ હાથમાં કોડા નો દે હા, કે પણ તો કે પણ કેમ કીધું હા એ તો કે લાલચ છે. લાલચ હા લાલચ લાલચ છે તે બીજું અમારી પાસે કઈ ન હોય. હા એટલે એવા કોડે થી સાવધાન રહેવું સાવધાન જોઈએ. રહેવા આ તમને લાલચ મોટી આપશે હા પણ પણ કઈ આપશે નહીં. આપશે નહીં લેવાનું કરશે આપે નહીં આનાથી સાવધાન રહેવાનું છે. હા આમાં માણસો આવી જાય આવી લાલચમાં આવી જાય આવી જાય કે તમે આત્માની ઓળખાણ કરી લો હા તો તમારું કલ્યાણ થાય. હા અરે બાપાના આત્મા ઓળખાણ કર્યા કઈ દોડવાનું નથી રહેતું. નથી રહેતો પછી તો ધ્યાન દઈને આપણો ધંધો ધંધો કરવાનો હા હોય ધંધો જે કરવો હોય એ. હા ધંધો આત્માને ઓળખ્યા કર્યા હા પછી કઈ દોડવાનું રહેતું નથી નથી. રહેતું. આપણે ગંગા માના શબ્દ છે હા ગંગા સત્યના કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ભમવો નહીં હા મેળા મંડપ કરવા કરવા નહીં એ છે અધૂરિયાના કામ એટલે આમાં આપણે સાવધાન થઈ જવાનું હોય કે આપણે જ સમજવાનું કે આત્માની ઓળખાણ થઈ કે ન થઈ કે નથી થઈ તો જાતા કરો એ કરો ને હા નકે આ કોડા વાળી જ દિશા હા કોડા વાળી જ દિશા છે ત્યારે કાંઈ નહીં મળે હા અને એનું કેટલી કેટલી છે એટલે આવાથી સાવધાન રહેવાનું છે. અત્યારે જો ગણો ને હા તો હાસા તો ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. હમ ભક્તિ તો ગણ્યા ગાંઠ્યા કરે છે બાકી ભેગું જ કરે છે. ભેગું આ ભેગું કરે ધર્મના નામે ધૂતવાનું ઊભું કર્યું છે. કર્યું છે હા હવે આમાં જેની પાસે છે એ તો હાલો હાલ છે તે હમ પણ આપણે મજૂરી કરતા હોય હા હા તો કઈ રીતે આપણે આ ધોળા કર્યામાં હાલશું નો રે એટલે આપણે આમાં ને આમાં ખપી જઈશું. હા તો કે ખોટો આપણો સમય બગડતો હોય અને ખર્ચો થતો હોય એ કાંઈ એમ અત્યારે ભક્તિ જો ખર્ચા વાળા હા ખર્ચા વાળે નકર ભક્તિમાં કોઈ ખર્ચો આવે નહીં. નહીં હા ભક્તિ એટલે એક સેવા છે. સેવા જેને ભક્તિ કરી હતી આપણે દેવદાસ બાપાએ હા રક્તપિત્તની સેવા સેવા હા એને સેવા છોકરા ઉઘરાવીને એને કાંઈ ભેગું નથી. નતું કર્યું અને ધારે તો એને દેવા વાળા હતા. હા એને કહેતા અનાજ લઈ જાઓ પૈસા લઈ જાઓ પણ બાપા કે એવું દાન અમે નથી લેતા મારા ગુરુ જયરામ ભારતીનો મારે આદેશ છે કે ટુકડો ઉઘરાવજે ત્યાં ટુકડો અહીંયા હરી ટુકડો છે એટલે અમે કોઈ આવું દાન લેતા નથી. તેથી એકદાન અમરમાએ વાત કીધેલું જયારે એમને જોડે ફેરવી ત્યાં અમરમાએ કીધેલું બાપુને બાપુ પૈસા લેવાનું ઘણા ક્યાં છે અનાજ લેવાનું ક્યાં છે કોઈ ગાયું દેવાનું ક્યાં છે તો હું હા પાડું નાના બાપા કે એ ધન આપણને દાટી દીશે સમજ્યા આપણને દાટી દીશે કે એટલે એવું કોઈ આપણે ધન નથી લેવું. આપણે ગુરુના આદેશ પ્રમાણે રહેવાનું છે. અત્યારે
જયારે અધિકાર આપે હા કઈ બોલે છે કે હમ. ભાઈ આ તારે પગાર વિનાની પરબ બાંધવાની બાંધવાની. આમાં તને કોઈ પગાર નહીં આપે નહીં આપે કોઈ પૈસાની લાલચે તારે આ કાર્ય નથી નથી કરવાનું કરવાનું જે જીવ જાગે એ હા. પરમારથ માટે છે છે અને જેટલા જીવ જગાડે છે તારો પરમારથ પરમારથ છે વગર પૈસે હા. નું જે જીવ જગાડે કોઈ હા. પૂજા પાઠ ની આમાં જરૂર નથી કોઈ નથી. દક્ષિણા તને નહીં દે નહીં દે હા છતાં હા પાડે અને એ હા. લોકો અત્યારે ફરી જાય ફરી હા તરત જ તરત જ ફરી હા, જાય ફરી જાય. સાધન મળે એટલે એ આ જ કામ કરશે હા પૂજા પાઠ ને દક્ષિણા હા હા પૂજા અહીંયાથી ને પાખંડ શરૂઆત થઈ જાય થઈ જાય પૂજા કરે હા તો એના દક્ષિણા પાછી આપી જોવે ને હા પૂજા તીલા ટબકા બધું આ હા આડમ તો જ એનો વ્યવહાર કરે ને કે કોઈ દે નહીં આપડે આખા ભગતે હા. શોખો કીધો કે આ ટીલા કરવામાં તે પણ તે વરાઈ પણ ગયા વ્યાઈ મારા ગયા. જપમાળાના નાકાઈ ગયા હા તીરથ કરીને થાક્યા શરણ તોય નો હમ. પૂગ્યા હરિના શરણ શરણ હા બોલો આવું આપણા સંતોએ ઉગાડા શબ્દમાં આપણને સમજાયા છે સમજાય યાર સતાય અત્યારે આ પાખંડ હાલ્યું છે. હાલ્યો કેટલું છે હાલ્યું છે? હા બધાને ખબર છે હા કે આ ખોટું થાય છે હા હા પણ લાલચ મોટે છે હમ લાલચ બુરી ચીજ છે વિશ્વાસ છે વિશ્વાસમાં હા. લાવીને મારવાના હા એટલે જ કહું છું કે વિશ્વાસ છે ને ખતરનાક છે. ખતરનાક છે વિશ્વાસ મૂકો એટલે લૂંટેલી હા આ બહુ ખતરનાક છે હા નહીં વિશ્વાસ કે નહીં વ્યાયામ એને કેવું શું કે પોતાને મટી ગયો એટલે હા. પછી વિશ્વાસ વ્યાયામ કઈ એ રાખવાનો નો હોવું આવતો હા નથી. હોવું જ ન જોઈએ પોતે જ મટી ગયો છે હા. પછી ક્યાં વિશ્વાસ ને ક્યાં વ્યાયામ વ્યાયામ. પોતે જ નથી પછી હા હું હા આ ભળે જવાની વાત વાહ, કરી બળે છે. જવાની વાત છે સત્યમાં ભળે જવાની હા. વાત કરી સંતો એ બધાએ હમ થવા જેવું કઈ નથી, નથી હા. ગુરુ થવા જેવું નથી નથી હા હે એટલે હા. કીધું કે જ્ઞાનીના ગુરુ થવું અજ્ઞાનીના દાસ દાસ થઈને થઈને રહેવું હા હા દાસ થઈને એટલે રહેવું. જ્ઞાનીના ગુરુ એટલે જ્ઞાનીને ખબર છે કે ગુરુ હા. વ્યાપક છે. વ્યાપક છે હા એટલે એના ગુરુ થવાય હા નકર તો એ દેહ ના પકડ હા પણ જ્ઞાનીને ખબર છે હા કે ગુરુ તો વ્યાપક વ્યાપક છે છે કોઈ વ્યક્તિ નથી નથી આ નથી હે હા આ બોલે બીજો ને પરમાત્મા પોતે અજ્ઞાની ને અળગો રહીને ગોતે ના ગોતે હા 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 અજ્ઞાની ના આંધળો હા એ અળગો રહીને ગોતે હા છે પોતે હા પોતે છે હા પણ એ બોલી રહ્યો એ હા. પોતે છે હા તેથી તન મન ધન અર્પણ કર્યા હમ તેથી બોલ્યો તો કે હા. તન મન ધન હું કે સદગુરુ ને અર્પણ કરું અર્પણ કરું છું એ હા બોલવા વાળો પોતે જ છે હા. દેવા વાળો એ પોતે જ છે હા, બોલ્યો છે. છે એ હા. દેવા વાળો હા એ પોતે આત્મા જ છે આત્માની ઓળખાણ એમ હમ. થાય છે હા હા કોઈ આવા પૂંજા પાઠ કરે ક્યારે નથી થતું. આત્માની ઓળખાણ થતી હા. નથી તો આપણા ગઢિયા પૂંજા પાઠ કર્યા હા. કઈક ધુમાડા ધૂપ કર્યા કર્યા પણ આ વાતની જાણી અમને નથી નથી થઈ. થયા રામાપીરે સોખું કીધું કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો જાણો હા અને કૌતે વસનમાં હાલો માં હાલો એને ક્યાંય પૂંજા પાઠ કરવાનું કીધું નથી નથી અત્યારે કીધું કે રામાપીર પૂંજા કરાવતા હા. રામાપીર પૂંજા કરાવતા હા આ બધું ખોટું છે ખોટો છે હા ક્યાંય પૂંજા કરાવી નથી હા ક્યાંય પૂંજા એને હા. કરી નથી હા આવી આ વાત છે પણ સમજાય એના હા માટે સમજાય એના માટે એના માટે હા. છે એટલે આ સમજી વિચારીને હમ. ગુરુ કરવા હોય ને હા. તો આપણે સમજી વિચારીને કરવા કરો જોઈએ. હા સમજ્યા નકર ગાંઠના કોઈ પણ હા સંતન આ જાય બધું જાય બધું જાય આ તો બધું શું જાય કરવાનું હા. લ્યો? પછી આયા પછી શું હા. કરવાનું એટલે આ બધો જે કઈ કરવો એ વિચાર કરવાનો, વિશ્વાસથી ને વિચાર હા. કરીને કરવાનું કે બોલવું હોય ને તો વિચાર કરીને હા. બોલવું હા વિચાર કર્યા વિના બોલશો તો હા એ લૂંટાઈ પાળવું હોય તો બોલવું ને તો બોલવું જ હા. નહીં હા આ તો એક આટડી માંડે એવી છે હા, એમને એવું એક છે. આટડીયું માંડે ધંધા કર્યા ધંધા કર્યા છે હા. ધંધા જ કર્યા છે હા. શું કર્યું ભેગું કરે ભેગું કરવા ભક્તિ કોઈ કરવા તૈયાર નથી નથી ભક્તિ જ્ઞાન વૈરાગની છે હા હા જો જ્ઞાન ને વૈરાગ હોય ને તો તો ભક્તિ થાય ભક્તિ જ્ઞાન વૈરાગ હા. અત્યારે ઈ ક્યાં કોઈને કરવું હા નથી કરવું અત્યારે આ ભેગું કરવાની હા, વાત હા. જ્યાં જાવ ને હા ભેગું ભેગું કરતા બસ ભેગું કરવું ભક્તિ બધા કોઈને કરવી નહીં કરવી નથી ક્યાં સારા આમ કરવા છે હા. પરબારા રૂપિયા હા હા પોતાની મહેનત નથી મહેનત કરવી. નથી કરવી
એટલે આવું બધું આવી દીધું છે હા, હા. પાખંડ. હા અને પાખંડ વાળા પૂંજાણા કરવા ભગત ને વાણ હા એની વાણી છે વાણે છે ને હા છે ને કે આ પાખંડ વાળા પૂંજાણા આશા રીતે સુપાણા સુપાણા. જગતમાં પાખંડ વાળા પાખા હા અત્યારે પાખંડ પૂંજાય છે હા. ડાકલા વાગે ને આગલા ભાઈ બોવા ઘેર 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 જોતો જોતો દાણા હા. જાય. પોતાની પૈણમાં કે મેવડે પેટે કુદીને કરે ધમસાણા ભગત કા આવે ને કાંઈ ભજન એને હા. ભેદ નથી સમજાણા આ પાત કે વાણે વેસવા લાગ્યા ને લક્ષ્મી થઈ કે લલસાણા બસ કે વાણે વધે પણ પાળા ને પોતે હા એવા પોપટિયા જ્ઞાન કહેવાના ભક્તિ માં ભડકા મિલી મીડિયા હંકરવાના નાણા ત્યાં ભક્તિ ને કઈ ભટકા નહીં ભરે નહીં આપણા ભરે. પૈસા હંકરી હા આવી હવા તો છે હા વાત સદગુરુ મહારાજ મહારાજની જય